ભારત માતા કી જય. હવે આજે આપણે લોકો હું તમને લોકોને શીખવાનું છું, કોમર્સના સ્ટુડન્ટ્સ હોય અને જો કોમર્સના સ્ટુડન્ટ્સને આપણે જ્યારે ઈએમઆઈ ઉપર વસ્તુ લેવા જઈએ છીએ તો સામેવાળો વ્યક્તિ આપણને ઈએમઆઈ કહી દે કે આટલા રૂપિયા ઈએમઆઈ છે. હવે એ ઈએમઆઈ એને જે ગણ્યો છે એ સાચો છે કે નહીં આપણને કેમ ખબર પડે? મેં તમને 2-3 રીતે શીખવાડ છે. પહેલું, તમે કાં તો ઓનલાઈન ઈએમઆઈ કેલ્ક્યુલેટર છે એ યુઝ કરો અને તમે એમાં લોનની અમાઉન્ટ બધી નાખો એટલે ડાયરેક્ટ આવી જાય. પણ બધાનું જે સોફ્ટવેર છે એની જનની, જે કેલ્ક્યુલેટિવ સોફ્ટવેર એની જનની છે એક્સેલ. એક્સેલ છે એ આઈડિયા આપે છે કે ખરેખર શું થવાનું છે. તો એક કામ કરીએ આપણે લોકો, ઈએમઆઈ, ઇન્ટરેસ્ટ, ટોટલ અમાઉન્ટ પેએબલ એ અહીંયા આપણે લોકોએ કાઉન્ટ કરી અને ગણીએ. બરાબર છે. સૌથી પહેલા હેડિંગ આપીએ, મર્જ કરી દઉં. હા હા નહીં એવું કઈ નહીં. ઈએમઆઈ કેલ્ક્યુલેટર, ઈએમઆઈ કેલ્ક્યુલેટર. થોડુંક આને સજાવવું હોય તો બ્લેક કરી દો, વર્ડ રેડ થઈ ગયું. ઈએમઆઈ કેલ્ક્યુલેટર. ક્લિયર? કોમર્સના સ્ટુડન્ટ્સને આ ફરજિયાત આવડતું હોવું જોઈએ. સૌથી પહેલા જોવા, ટોટલ અમાઉન્ટ પેએબલ. તમે કોઈ એક વસ્તુ લીધી છે, બરાબર? તમે કોઈ એક વસ્તુ લીધી છે તો એ વસ્તુની કિંમત સપોઝ કરો 10 લાખ રૂપિયા છે. માનો કે તમે એક મકાન લીધું અને મકાનની કિંમત કેટલી છે? 10 લાખ રૂપિયા. પછી તમને એમ કહે કે ભાઈ ડાઉન પેમેન્ટ તમારે ભરવાનું છે કેટલા રૂપિયાનું? 2 લાખ રૂપિયાનું. કેટલાનું ભરવાનું ડાઉન પેમેન્ટ? 2 લાખ. જો મસ્ત શીખવાડું છું, સમજવાની કોશિશ કરો. ડાઉન પેમેન્ટ એટલે ખબર ને કે ડાયરેક્ટ 100% ઘણાઈને લોન મળે નહીં, એટલે થોડાક રૂપિયાને રોકડા ભરવા પડે. તો હવે તમારી લોન કેટલી થશે? લોન અમાઉન્ટ કેટલી લોન થશે? 8 લાખ રૂપિયાની. એ મેં હેન્ડ રિટર્ન કર્યું. ન કરવું હોય તો ઇઝ ઇક્વલ્સ ટુ કરી 10 લાખ ની વસ્તુ છે અને 2 લાખ રૂપિયા એમાંથી શું કરી દેવાનું છે? ડાઉન પેમેન્ટ માઇનસ. એટલે લોન આપણી કેટલાની થશે? 8 લાખ રૂપિયાની. લોન અમાઉન્ટ કેટલાની થશે? 8 લાખ. એના પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર છે 8%. કેટલો છે વ્યાજનો દર? 8%. આમે ધાર્યો છે. આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% કેવો હોય છે? કપાત વ્યાજ હોય છે. કેવું વ્યાજ હોય છે? કપાત વ્યાજ. એટલે કે જેમ જેમ તમે હપ્તો ભરતા જાઓ એમ તમારું વ્યાજ છે એ ઘટતું જાય. આપણે ટેન્યુઅર એટલે કે સમયગાળો. સપોઝ કરો કે આપણે ટેનર ઇન્ટુ બ્રેકેટ કરીને લખી નાખીએ યર્સ. 5 યર્સ એનો સમયગાળો છે. સમયગાળો કેટલાનો છે? 5 વર્ષનો. તો હવે તમારે સૌથી પહેલા એનું કેલ્ક્યુલેટ કરવાનું છે ઈએમઆઈ એટલે કે મંથલી હપ્તો. કેમ કેલ્ક્યુલેટ કરશો? ઈએમઆઈ ગણવા માટે ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા તો કરવાનું, આપણી એક ફોર્મ્યુલા હતી પી પછી પીએમટી. પણ જો ડાયરેક્ટ પીએમટી કરીશ તો મારો આન્સર કેમાં આવી જશે? માઇનસમાં આવશે. તો માઇનસ ને દૂર કરવા માટે સૌથી પહેલા માઇનસ કરી દઈશ પીએમટી, માઇનસ પીએમટી. બરાબર છે. ઇન્ટુ બ્રેકેટ કરીશ. જો અહીંયા કીએ છે એમ કરવાનું છે. શું કીધું છે? રેટ. પેલા હું કીધું? જો નીચે જોવાનું, એ ડિટેલ્સ આપશે. શું કરવાનું છે? રેટ. એટલે હું રેટની કોલમમાં જઈશ. થઈ સિલેક્ટ કેવું? પણ એ રેટ તો 12 મહિનાનો છે ને. આપણે તો ઈએમઆઈ એટલે મંથલી કરવું હોય એટલે ડિવાઇડેડ બાય શું કરી દેશું આપણે એને? 12. મહિનાનો રેટ કેટલો? પછી જો એને અહીંયા કીધું છે કે કોમા કરો, દેખાય નીચે કોમા, તો અહીંયા કોમા કરો. એનપીઈઆર એટલે કે સમયગાળો. એનપીઈઆર એટલે કે સમયગાળો. તો કેટલો સમય છે? 5. પણ એ તો યર્સ છે ને, આપણે તો મંથમાં કરવા પડે એટલે ઇન્ટુ શું કરશું? ઇન્ટુ 12. 5 into 12 એટલે 60 મહિના થાય. પછી પાછું એને કીધું અલ્પવિરામ પર. કયું અલ્પવિરામ? પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે કેટલાની લોન કરવાની છે. તો લોન કેટલાની કરવાની છે? 8 લાખ રૂપિયાની.
લોન કેટલાની કરવાની છે? 8 લાખ. પછી બ્રેકેટ ને ઓવર કરવાનું કે છે, તો ઓવર કરી દઈએ. બ્રેકેટ કરી દીધું. બ્રેકેટ ઓવર, એન્ટર મારો એટલે એક હપ્તો આવશે તમારો 16,221 રૂપિયાનો. હવે તમને એમ થયું કે હારો આ પાછળ પોઈન્ટ છે ને એ કાપી નાખવા છે. કાપતા આવડે ને? કેમ કાપશો? આને લઈ જઈ અને આ વધે અને અહીંયાથી ઘટે. સમજાણું? 16,221 તો ઈએમઆઈ આવશે. આવ્યો બધાને કે નો આવ્યો? હે, વેરી ગુડ. ડોલરમાં આવ્યું તો અહીંયા જવાનું જનરલમાં. દેખાય છે? ત્યાં તમારે સિલેક્ટ કરવાનું શું? કરન્સી. દેખાય છે? કરન્સી. કરન્સી સિલેક્ટ કરો અને અહીંયા તમને નીચે કરન્સી આપી હશે. જો દેખાય છે? કરન્સી. અહીંયા રૂપીસ ની સાઇન છે. દેખાય? રૂપીસ લેવાની. અહીંયા રૂપીસ દેખાય ને? રૂપીસ ને લેવાની. હાલો, હવે આ શું આવ્યું તમારે? ઈએમઆઈ આવ્યો. ઈએમઆઈ આવ્યો. હવે તમે ટોટલ 5 વર્ષના કેટલા રૂપિયા ભરશો? તો એને કહેવાય ટોટલ અમાઉન્ટ પેયેબલ. એટલે કે ટોટલ 5 વર્ષના તમારે કેટલા રૂપિયા ભરવાના થશે? તો કે 1 મહિનાના 16,221 રૂપિયા. બરોબર ને? 1 મહિનાના 16,221. તો આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ 1 મહિનાના 16,221. તેવા આપણે ટોટલ કેટલા મહિના ભરવાના છે? 60 મહિના. 5 વર્ષ એટલે 60 મહિના થાય ને? તો ટોટલ ભરવાના થાય 9,73,266.93 રૂપિયા. સમજાય છે? તો હવે મને કહો કે ભાઈ આવું છે, ટોટલ વ્યાજ કેટલું થશે? ટોટલ ઇન્ટરેસ્ટ, ટોટલ વ્યાજ કેટલું થશે? તો કે ઇઝ ઇક્વલ ટુ કરી મારે ટોટલ ભરવાના છે 9,73,266. એમાંથી મેં લોન કેટલાની લીધી? ખાલી 8 લાખની લીધી. લોન તો મેં 8 લાખની જ લીધી હતી ને, પણ હું ભરીશ 9,73,000. તો 1,73,266 રૂપિયા શું ભરીશ? ઇન્ટરેસ્ટ ભરીશ. આવ્યું કે નો આવ્યું? ધીસ ઇઝ કોલ્ડ ઈએમઆઈ કેલ્ક્યુલેટર. ધીસ ઇઝ, મને કઈ ખબર નથી બેન, પેપર મેં જ કાઢ્યું, પણ કહેવાનું થોડું કે હું પૂછીશ. ચાલો, આવ્યું ઈએમઆઈ કેલ્ક્યુલેટર બધાને? ફ્રેન્ડ્સ, કદાચ એવું બને કે ડાઉન પેમેન્ટ ન હોય. સપોઝ કરો કે ડાઉન પેમેન્ટ હું 0 કરી નાખું. જોજો, ડાઉન પેમેન્ટ હું અહીંયા 0 રૂપિયા કરી નાખું છું. જાદુ જોજો. ટોટલ એમાઉન્ટ પેએબલ ખેંચી એવા હેશટેગ આવી જાય ને, એનો મતલબ કે જગ્યા ટૂંકી પડે છે તો એને ખેંચી લેવાની. હેશટેગ આવી જાય ને તો એનો મતલબ કે જગ્યા અમાઉન્ટ લખવા માટે ટૂંકી પડે છે તો એને ખેંચી લેવાની. તો જો આખું ડિટેલ્સ બદલી ગઈ કે નહીં? હવે તમે મને એમ કહો કે એક કામ કરો ને સર, આ વ્યાજનો દર છે ને થોડો ઓછો કરી દો ને. તો હું ત્યાં જાઉં અને જ્યાં 8% છે ત્યાં 7% કરી નાખું. તો જો હપ્તો બદલી ગયો કે નહીં આખો? એટલે કે તમે એક વસ્તુ ચેન્જ કરો અને બધી વસ્તુ ચેન્જ કરે. તમે કહો સર 5 વર્ષે રૂપિયા નહીં પહોંચે, 7 વર્ષ રાખો ને તમારો હપ્તો નાનો થઈ જાય, તો અહીંયા 7 years કરી નાખું તો હપ્તો જુઓ પાછો બદલી જશે. 7 years. અહીંયા એટલા માટે બદલી ગયું ભાઈ, કારણ કે આખું ઓલું જે 10 years છે એ મેં અલગ કરી નાખ્યું. 5 કરતો પાછું હતું નહીં. બરોબર છે? કારણ કે અહીંયા જે મેં ફોર્મ્યુલા લગાડી હોય એમાં મેં ઓલી લોનના 8 લાખ લગાડ્યા હતા ને, એટલા માટે આ પ્રોબ્લેમ. ચલો સમજાણો કે એક ડિટેલ્સ ચેન્જ કરો. માનો કે લોન છે 20 લાખની કરી નાખો. હાલો, તો બધું બદલી ગયું. તમે કહો કે લોન છે 50 લાખની કરી નાખો, તો બધું બદલી જશે. બરોબર છે? અચ્છા, ડાઉન પેમેન્ટ વધારે નાખ્યું, અહીંયા નીચે વયો ડાઉન પેમેન્ટ 2 લાખ કરી નાખીએ. સમજાણો કે ન સમજાણો? એટલે એક વસ્તુ તમે કરશો અને બધી વસ્તુ ઓટોમેટિક બદલતી જશે. ધીસ ઇઝ ધ પાવર ઓફ એક્સેલ. અને આ કોમર્સના વિદ્યાર્થીએ ફરજિયાત શીખવું જોઈએ. આવડું કે ન આવડું બધાને? હવે હું એમ કહું કે આની પ્રિન્ટ કાઢો એટલે કંટ્રોલ પી કરી અને અહીંયા જોઈ લેવાનું પેલા એનું કે આ તમારે જે જોઈએ છે આવી ગયું. તમારે જે જોઈએ છે આવી ગયું તો સાચું. ચાલો, ક્લિયર? આ ટોપિક પણ અહીંયા આપણો ઓવર.